પાટણ શહેરમાં શુક્રવારે ભગવાન જગન્નાથજીની 143મી રથયાત્રા ભારે ઉત્સાહ, ઉમંગ અને ધાર્મિક વાતાવરણ સાથે શહેરના રાજમાર્ગો પર પ્રસ્થાન પામી હતી. ભગવાન જગન્નાથજી તેમજ બહેન સુભદ્રાજી, ભાઈ બલભદ્રજી સાથે નગરચર્યાએ નીકળી તેમના દર્શનની રાહ જોઈ રહેલા લાખો ભક્તોની સામે ચાલીને દર્શનનો લાભો આપ્યો હતો. ભગવાનના દર્શન કરીને ભક્તો ધન્ય થયા હતા. તો આ રથયાત્રામાં જોડાયેલી 100થી વધુ વિવિધ ઝાંખીઓ લોકોનું આકર્ષણનું કેન્દ્ર બની હતી. ઐતિહાસિક અને ધાર્મિક નગરી પાટણ શહેરમાં છેલ્લા 142 વર્ષથી ભગવાન જગન્નાથની ભવ્ય રથયાત્રાનું આયોજન કરવામાં આવે છે. ચાલુ વર્ષે પણ પાટણ જગદીશ મંદિર અને રથયાત્રા સમિતિ દ્વારા ભગવાન જગન્નાથની 143મી રથયાત્રાનું સુંદર આયોજન કરવામાં આવ્યું હતું. અષાઢી બીજના પાવન દિવસ એટલે શુક્રવારે સવારે જગદીશ ભગવાનના મંદિર ખાતેથી ભગવાન જગન્નાથજીની મંગળા આરતી કરી કોળા ગવારના શાકનો ભોગ ધરાવવામાં આવ્યો હતો અને વિવિધ ધાર્મિક પ્રસંગો બપોર સુધી યોજાયા હતા. ત્યારબાદ 12:39 કલાકે ભગવાનના મંદિરમાંથી ભગવાન જગન્નાથ તેમજ બહેન સુભદ્રાજી અને ભાઈ બલભદ્રજીની મૂર્તિઓને ત્રણેય રથોમાં બિરાજમાન કરવામાં આવી હતી. તે સમયે અબીલ ગુલાલની છોડો ઉડાડીને ભક્તોને જય રણછોડ માખણ ચોરનો નાદ ગુંજતો કર્યો હતો. ત્યારબાદ ભગવાનની આરતી માટે ઉછામણી પણ બોલાવવામાં આવી હતી, જેમાં હરેશભાઈ જોશીએ આરતી ઉતારવાનો લહાવો લીધો હતો. ત્યારબાદ ભગવાનની આરતી ઉતારવામાં આવી હતી અને જગન્નાથ મંદિર ટ્રસ્ટ અને રથયાત્રા સમિતિના ટ્રસ્ટીઓ, કાર્યકરો દ્વારા મંદિરના મેનેજિંગ ટ્રસ્ટી પિયુષભાઈ આચાર્ય સહિતના ઉપસ્થિત રહીને મહાનુભાવોનું સન્માન પણ કરવામાં આવ્યું હતું. ભગવાન જગન્નાથજીના રથનો રસ્સો ખેંચીને રથયાત્રાને પ્રસ્થાન કરાવવામાં આવ્યું હતું. ત્યારબાદ ભગવાન જગન્નાથજી, બહેન સુભદ્રાજી અને ભાઈ બલભદ્ર સાથે શહેરના રોકડિયા ગેટ વિસ્તારથી શહેરના મુખ્ય માર્ગો પર થઈને નગરચર્યાએ નીકળ્યા હતા અને તેમના દર્શનની રાહ જોઈને ઊભી રહેલા લાખો ભક્તોએ શહેરના રાજમાર્ગો પર સામે ચાલીને ભગવાન દર્શન આપ્યા હતા. ત્યારે ભગવાનના દર્શન કરી ભક્તો પણ ધન્ય બન્યા હતા. શહેરના માર્ગો પર હૈયે હૈયું દબાય તેવી દર્શન માટે ભક્તોની ભીડ જામી હતી. ભગવાન જગન્નાથજી 143મી રથયાત્રા નિમિત્તે સતત 7 વર્ષથી અમે રોટરી ક્લબ ઓફ પાટણ કેમ્પ કરી રહ્યા છીએ આઈસ કેન્ડીનો, અને દરેક વર્ષે અલગ અલગ ક્વોન્ટિટીમાં કેન્ડીનું વિતરણ થાય છે. આ વર્ષે પણ 27,000 કેન્ડીનું અમે વિતરણ કર્યું છે અને આગામી વર્ષોમાં પણ આ રીતે અમે રોટરી ક્લબ ઓફ પાટણ જગન્નાથની રથયાત્રામાં સેવા આપતા રહીશું. કેવા પ્રકારની અનુભૂતિ થાય છે આ સેવા કરી? અનુભૂતિને દરેક લોકો જે અમારી સાથે જોડાય છે, અમારા મેમ્બરો થકી અને એમના થકી બીજા એના જે પણ મિત્રો હોય ને, બહારથી લોકો આવતા જે મહેમાનો, જે પોલિટિશિયનો, કોઈ બી ગણો, બધા જ લોકો અહીંયા આપણા કેમ્પ પર આવે છે અને એ લોકો અમારી કેન્ટીનની સેવા આપે છે. તમારા કેટલા સભ્યોની ટીમ આમાં કામે લાગે? અમારી 100 સભ્યોની ટીમ છે. ટોટલ 104 સભ્યોની ટીમ છે, પણ કમસે કમ અહીંયા 80 થી 90 લોકો અહીંયા ઉપસ્થિત છે.